કૃષ્ણ પધારીએ स्वागतम कृष्ण शुभ स्वागतम कृष्ण स्वागतम कृष्ण शुभ स्वागतम कृष्ण पधारिए कृष्ण 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 आइए कृष्ण पधारिए कृष्ण बंशीधरम कृष्णा मधुर मधुर लीला से मधुराष्टकम कृष्ण मधुर मधुर लीला से मधुराष्टकम आइए कृष्ण भागवत भगवान की जय द्वारिकाधीश की जय आइए कृष्ण पधारिए પૂજ્ય દાદા ભાગવત ભગવાન અને ઠાકોરજી અને પૂજ્ય સંતોની આપણી વચ્ચે જ્યારે હાજરી થઈ છે ત્યારે મારી સાથે 1 મિનિટ માટે હરિનામ સંકીર્તન જેટલા આપણે અહીંયા ડોમમાં બેઠા છીએ જેટલા ભક્તો બેઠા છીએ મારી સાથે 1 મિનિટ માટે હરિનામ સંકીર્તન બંને હાથ ઊંચા કરી તાલીઓના હાથ સાથે ઓ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ બોલો विठ्ठल 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 हरि ओम विठ्ठल आ कोणे कोणे दीठेल हरि ओम विठ्ठल ओ कोणे कोणे दीठेल
राधे। दोनों हाथ उठा के तालियों के साथ। ओ सौ भक्त जनो ये दिठला हरि ओम विठला। ओ विठल 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 विठला। राधे। राधे। आ जूनागढ़ माया वेला हरि ओम विठला। ओ जूनागढ़ मा वेला हरि ओम विठला। ओ भक्त नरसैया ये दिठला हरि ओम विठला। ओ भक्त नरसैया ये दिठला हरि ओम विठला। विठल 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 विठला। राधे। हरि बोल। माया वेला हरि ओम विठला। हो मेवाड़ मा वेला हरि ओम विठला। मीरा बये दिठला हरि ओम विठला। हरि ओम विठला। विठल 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 विठला हरि ओम विठला। आ गोकुल माया वेला हरि ओम विठला। संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज
મંગલમ પુંડરીકાક્ષે મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે 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 શ્રી રાધે રાધે શ્રી રાધે. શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. ભગવાન શ્રી હરિ નંદનંદન યશોદાનંદન ભગવાન ઠાકોરજીની કૃપા દ્વારા તેમજ હનુમાનજી મહારાજ અને રામચંદ્ર ભગવાનની પ્રેરણા દ્વારા આજરોજ સુંદર મજાના હરિદ્વારના આંગણે પાવન ભૂમિની અંદર જ્યારે આપણે સૌ ઉપસ્થિત થઈ ગયા છીએ ત્યારે બધાને વિનંતી છે, બહેનોને પહેલાં વિનંતી કરીશ, થોડી વાર માટે આપણે પાણીનું બેન ઊભા રહી જઈએ. આપણે હવે થોડી જ વાર માટે આપણે કથા છે એટલે પછી શાંતિથી બધાને આપણે ભોજન પ્રસાદને પાણી જ પાવું છે. આપણે પછી થોડી વાર માટે ઉપસ્થિત થઈ ગયા છે બધા મહેમાનોને વિનંતી કરીશ જલ્દીથી આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. સ્થાન ગ્રહણ કર્યા પછી વિનંતી કરીશ 7 દિવસ માટેનું આ એક જ વિનંતી રહેશે કે જ્યાં સુધી આપણે કથા મંડપની અંદર છીએ અને જ્યાં સુધી આપણી વચ્ચે વક્તા મહોદય હાજર હોય ત્યાં સુધી ખરેખર આપણે બોલાય નહીં. દામોદરદાસ બાપુ સાચી વાત છે. તો શાંતિનું પ્રદાન કરી અને આપણે કથા તરફ પ્રયાણ કરવું છે.
પ્રથમ દિવસના પ્રથમ સત્રનો જ્યારે આપણે આરંભ કરવો છે ત્યારે સંતો દ્વારા યજમાન લોકો બનતા હોય છે, પણ ત્યારે સંસારીઓને પણ આવા સાધુ સંતો આવા ભગીરથ કાર્યો કરે છે. માટે વધાવો એક વખત જોરદાર તાલીઓથી. ત્યાગી બાપુ દ્વારા, સુંદર મજાનું ધરમદાસ બાપુ દ્વારા આવું સરસ મજાનું જ્યારે આયોજન થયું છે અને એમના સંકલ્પ દ્વારા આપણે સૌ જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે એક વખત બે હાથ ઊંચા કરી જોરદાર તાલીઓથી મહાત્માને વધાવો. જય હો. તો પાવન ભૂમિ અને સૌરાષ્ટ્રની ભૂમિ છોડીને અત્યારે આપણે જ્યારે મા ગંગાના કિનારે આવ્યા છીએ ત્યારે અલગ અલગ માધ્યમો દ્વારા આપણે સૌ અહીંયા પધાર્યા. કોઈ રોડેથી આવ્યા, કોઈ રેલના પાટેથી આવ્યા અને કોઈ હવામાં ઉડીને આવ્યા. આમ અલગ અલગ જગ્યાએથી બધા આવ્યા ખરા, પણ આવીને ભેગા એક જ જગ્યાએ થયા છે. અમારો સંસ્કૃત સાહિત્યનો એક શ્લોક છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવા નમસ્કારાન કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી જે વરસાદ વરસે છે, આ જળના ટીપા પડશે અલગ અલગ જગ્યાએ, પણ છેલ્લે બધા ભેગા થાય નદીમાં, અને છેલ્લે નદીઓ પાછી ક્યાં જાય તો કે સાગરની અંદર. એવી જ રીતે આપણે બધા આવ્યા છીએ અલગ અલગ જગ્યાએથી, પણ પહોંચ્યા છીએ ક્યાં તો કે હરિદ્વાર. છેલ્લે બધાને પહોંચવાનું છે ક્યાં? હરિદ્વાર. અત્યારે નહીં પહોંચી તો પછી. અને હમણાં જ એક વક્તા મહોદય મારા કહેતા હતા કે અત્યારે જીવતે જીવ જો આ કથા સાંભળી લઈએ શાંતિથી તો સારું, નકર છેલ્લે વાંસમાં બેહીને કથા સાંભળવા પાછું આવવું પડે છે. એટલા માટે એ આપણે નક્કી કરવાનું છે કથા કેમ સાંભળવી. તો ભગવાનના ધામની અંદર આવ્યા છીએ અને સુંદર મજાનો આ બાપુનો સંકલ્પ છે. એ સંકલ્પને સફળ કરવામાં આપણે બધાએ તન મન ધનથી બધાએ મહેનત ખૂબ કરવાની છે. અને 7 દિવસનું આ સફળ કાર્ય આપણું પરિપૂર્ણ થાય એ માટેથી આપણે પૂર્ણ મહેનત દ્વારા, પૂર્ણ ભાવ દ્વારા અને પૂર્ણ શ્રદ્ધા દ્વારા કથા ગંગામાં આપણે જોડાવાનું છે. કારણ તો કે જેમ ગંગા સતી પાનબાએ ભજનમાં કીધું છે એમ વીજળીના ચમકારે આ મોતીડું પોરવા જેવો લાવો આપણને મળ્યો છે. માટે આપણો એક પણ દિવસ, એક પણ ક્ષણ, એક પણ કલાક એવી એળે ન જાય એનું આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. તો ખૂબ તકેદારીપૂર્વક પ્રથમ દિવસનો આપણે જ્યારે પ્રારંભ કરવો છે ત્યારે આપણી વચ્ચે આપણા કથાના વક્તા મહોદય પરમ શ્રદ્ધેય શ્રી જોગીદાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક વખત જોરદાર તાલીઓથી વક્તા મહોદયને વધાવો કે જેઓની માત્ર 26 વર્ષની ઉંમર. આ કહેતા કોઈ અતિશયોક્તિ નથી, પણ આજના સમયની એક આ કડવી વાસ્તવિકતા છે કે દાદા ઘણી વખત 25-26 વર્ષના છોકરાને પૂછીને એટલે એમ કે દાદાજી અમે લાઈન ગોતીએ છીએ. હું લાઈન લેવીને હજી એને સમજાણું ન હોય, પણ આજે 26મી વર્ષની ઉંમરને આ 57મી કથા આપણી વચ્ચે કરી રહ્યા છે. માટે એક વખત ગર્વની સાથે જોગી દાદાને આપણે તાલીઓથી વધાવીએ. આવડી ઉંમરની અંદર રામકથા હોય, દેવી ભાગવત કથા હોય, શિવપુરાણની કથા હોય, ભાગવતની કથા હોય, દરેક કથાઓ સુંદર મજાની જેમના મુખેથી થતી રહે છે અને કાયમ અવિરત ગંગાની જેમ વહેતી રહે છે, એવા વક્તા જ્યારે આપણને મળ્યા છે ત્યારે એક વખત જોરદાર તાલીઓથી બે હાથ ઊંચા કરી પૂજ્ય જોગી દાદાને આપણે વધાવીએ. સાંદીપની ઋષિકુમાર અને પૂજ્ય ભાઈશ્રી એટલે કે રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય અને જેમનો અભ્યાસક્રમ ભાઈશ્રીની નિશ્રામાં થયો છે, એવા વક્તા જ્યારે આપણને મળ્યા છે ત્યારે થોડી પણ આપણો સમય વ્યતીત ન કરાય, વક્તા મહોદયનો સમય આપણે ન બગાડાય. માટે પ્રથમ દિવસનું પ્રથમ સત્ર જ્યારે આપણે પ્રારંભ કરવો છે ત્યારે હું વિનંતી કરીશ પૂજ્ય જોગી દાદાને, આવો સુંદર મજાની મધુર વાણી દ્વારા પ્રથમ દિવસના પ્રથમ સત્રનો આપણે શુભારંભ કરીએ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. હનુમતે નમઃ. વંશી વિભૂષિતકરાં નવનીરદાભા પીતાંબરા દરુણબિંબ બફલા ધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા દરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાનામિ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. બિરાજીએ કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત હૃદય ગાદી ધરો
પધારીએ પવન કુમાર પવન બોલીએ શ્રી ભાગવત ભગવાન કી દ્વારિકાધીશ કી બાલકૃષ્ણલાલ की जय આદ્ય શક્તિ ભવાની મા मात की जय हनुमान जी महाराज की जय प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव મન અને ચિત્તને એકાગ્ર કરવા માટે થઈને આવો થોડી ક્ષણો કે લીએ ભગવત હરિનામ સ્મરણ કરીએ સ્પીકર નથી શું મન અને ચિત્તને એકાગ્ર કરવા થોડી ક્ષણો કે લીએ ભગવત હરિનામ સંકીર્તનનો આશ્રય કરીએ જય રાધા માધવ तालियों के साथ भगवत नाम लेते हुए यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन
વ્રજ જન રંજન જમુના તીર ધેનુ ચારી હો જમુના તીર ધનુચારી જમુના તીર ધેનુ ચારી જમુના તીર ધનુચારી જય કુંજ વિહારી ઓ જય રાધા માધવ જય કુંજ બિહારી ઓ જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી હરે રામા રામ રામા હરે 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 રામા હરે રામા રામ રામા હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે યશોદાનંદન વ્રજ જન રંજન યશોદાનંદન વ્રજ જન રંજન જમુના તીર ધેનુ ચારી જમુના તીરે ધનુચારી જમુના તીર ધેનુ ચારી જમુના તીરે ધનુચારી જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી ઓ જય રાધા માધવ જય કુંજ બિહાર બોલીએ શ્રી દ્વારિકાધીશ હનુમાનજી મહારાજ કી સુંદર મજાની ભગવાનની ભગવત કથા
પરમ પૂજ્ય ધર્મદાસ બાપુના દિવ્ય સંકલ્પ માત્રથી 7 દિવસની આ કથામૃતનો આપણે સૌ લોકોએ આનંદ લેવો છે ત્યારે પ્રથમ જ દિવસના પ્રથમ સત્રની મંગલ શરૂઆત કરતા ભગવાન કર્તુમ અકર્તુમ અન્યતા કર્તુમ સમર્થ ભગવાન ઈશ્વરના શ્રી ચરણ કમલમાં સાક્ષાત દંડવત પ્રણામ. ભગવાનનું વાંગ્મય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં વંદન, મારા માતા પિતા સદગુરુ ભગવાનના ચરણોમાં વંદન, અહીંયા ઉપસ્થિત રહેલા વડીલ માત પિતાઓ, પૂજ્ય બાપુ, બધા વાદ્યવૃંદો, આપ સૌ ભક્તજનો સ્ટુડિયોના માધ્યમથી, યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળી રહેલા તમામ ભક્તોના હૃદયમાં બિરાજમાન પરમ તત્વ પરમ ચેતના અને વ્યાસપીઠથી વંદન. આપ સૌ લોકોને જાજા કરીને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. સીતારામ. 7 દિવસ આપણે સૌ લોકોએ પૂજ્ય બાપુના સાનિધ્યમાં આનંદ કરવો છે. પાવનધરા હરિદ્વારના આંગણે, આમ તો જો કે હું અહીંયા આવ્યો છું એમાં ખૂબ મોટો જેનો ફાળો હોય તો અમારા દકુભાઈ કોઠિયાનો છે. એટલે 1-2 વર્ષ થયા પૂજ્ય બાપુ દ્વારા આ કથાની વાતચીત હાલતી હતી. એવામાં આ વખતે એવો કાંઈક સંજોગ થયો. આમ તો નહીતર 50 પહેલામાં હું ગમે ત્યારે કથા કરવાનો આવવાનો હતો, પણ પછી જ્યારે હનુમાનજી મહારાજની કૃપા થાય ને ત્યારે આવો સુંદર સમન્વય જ્યારે મળ્યો છે. અને આપણે સૌ લોકો પહેલા પૂજ્ય બાપુને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. સરોવર તરોવર સંતજન ચોથા બરસત મેઘ પરમારથને કારણે ચારો ધરિયા દે. બધા સંતો જ્યારે આવા દિવ્ય રૂડા જ્યારે આયોજન કરતા હોય અને ત્યારે અમને એવું થાય, અમે બધું ભાન ભૂલીને આવ્યા હોય અહીંયા. પૂજ્ય બાપુ દ્વારા આવું સુંદર મજાનું આયોજન, 7 દિવસ સુધીની આ કથા, અને એ તમારા બધા માટે વ્યવસ્થા કરવાની, એ બધી ટિકિટની વ્યવસ્થા કરવાની, તમારા માટે રહેવાની. ઘણા કહેવા જાય બાપુ હવે તમે કીધું તું કે આ રૂમમાં 4 હમાઈ જાય, પણ હજી આમાં તો 2 જ હમાય એમ છે. એ બાપુ હજી એક રૂમ થતો હોય તો કરી દો ને. એ બાપુ કે હજી એક રૂમ થતો હોય તો કરી દો ને. એ કે બાપુ આમ નાસ્તો છે ને થોડુંક સવારમાં ઉઠવામાં મોડું થાય છે, નાસ્તો થોડોક સુધી વધારે હકાવતા હોય તો થોડોક ટાઈમ, તો એ કે અમારા છોકરાઓ બધા નાસ્તો કરીને બે. આવું ઘણું બધું રહે. પણ વાલા ભક્તજનો યાદ રાખજો, આ બધું છોડી અને ભાગવતના શરણે આવી ગયા છો. આ બધું છોડીને તમે ગંગાના શરણે આવી ગયા છો. આ દુનિયામાં 2 ગંગાઓ વહે છે. આ દુનિયામાં 2 ગંગા વહે છે. એક તો છે ભાગવતી ગંગા અને બીજી છે ભાગીરથી ગંગા. આ ભાગવતી ગંગા અને ભાગીરથી ગંગા 2 ગંગાઓ વહે. આ 2 ગંગામાં એકના એક કાંઈક ગુણધર્મ છે. હવે પેલી ભાગવતી ગંગા અને પેલી ભાગીરથી ગંગા, તો ભાગીરથી ગંગામાં સ્નાન કરવાથી કરેલા પાપમાંથી મુક્તિ મળે. અને આવું સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો, જતી, સતી, સંન્યાસીઓ આ બધું કહેતા આવ્યા છે. એટલા માટે આપણે માનીએ છીએ ને એટલા માટે આ અહીંયા હરિદ્વારમાં એટલી બધી ભીડ ભરાય છે. મા ગંગા પાપમાંથી મુક્તિ કરશે, મા ગંગા પાપમાંથી મુક્તિ આપશે, એમ કરતા કરતા આપણે સૌ લોકો આવ્યા છે. આપણે કઈ થોડા આમનામ આવ્યા છે. આ પાપમાંથી નિવૃત્ત થવા માટે થઈને ગંગાના કિનારે આવ્યા છે. નકર એમને કહો કે હાલો અહીંયા આપણે ફરવા જવાનું, કોઈ જાય ખરા આમાંથી 7 દિવસ પોતાના કામ ધંધો મૂકીને? બાપુ કોઈ જાય એમ નથી. અને આ બધા અહીંયા આવીને બેસી ગયા હોય તો આ લોકોને કાંઈક સ્વાર્થ છે. હા કે ગંગામાં એકાદી ડૂબકી લગાવશું ને તો પાપમાંથી મુક્તિ મળી જાય, પાપમાંથી મુક્તિ મળી જાય. એટલે 2 ગંગાઓ, એમાંથી પેલી ગંગા એટલે ભાગીરથી ગંગા. ભાગીરથી ગંગામાં જો તમે સ્નાન કરો એટલે કરેલા પાપમાંથી મુક્તિ મળે. અને બીજી ગંગા એટલે ભાગવતી ગંગા, અને આ ગંગામાં સ્નાન કરો એટલે પાપ કરવાની વૃત્તિમાંથી મનન તમને મુક્ત કરે, એનું નામ આ ગંગા. 2 ગંગા, 2 ગંગા.
સંતોનું સાનિધ્ય છે એટલે આમ કહેવા જવું હોય તો કહેવા થાય કે ગંગાનો કિનારો એમાંય પાછું ચંદનનું વૃક્ષ. આ ગંગાનો કિનારો ને ચંદનનું વૃક્ષ. આમ તમે આવો ને અમે તમને લઈને આવીએ એ બધું અલગ છે, પણ આ સંતો ભેગા તમે આવો ને એટલે આ કંઈક વાત અલગ બની કહેવાય. આ ગંગાનો કિનારો ને ચંદનનું વૃક્ષ, ચંદનના વૃક્ષ સમાન આ બધા સજ્જન પુરુષોને તોલવામાં આવ્યા ગંગાના કિનારે. એ બાપુ એક એકનું બાવડું ઝાલી ઝાલીને ગંગાના કિનારે એ બધાને ડૂબાડતા હશે. એ આનંદ કેવો હશે કે હાલો જડ જલ્દી, હાલો જડ જલ્દી. એટલે આવું દિવ્ય રૂડું જ્યારે આયોજન આપણને સૌ લોકોને મળ્યું છે, ખેર બીજી ત્રીજી વાતોને મૂકી અને આપણે મૂળ આપણે શા માટે થઈને આવ્યા છે આ બહુ મહત્વનું ખૂબ અલગ છે વાલા ભક્તોજનો. અને આ જ્યારે સમજશું તો જ તે અહીંયા આવીને કથા સાંભળી બધું બરોબર થાય. હા, નહીતર તો ક્યાંય ગયા હતા ક્યાંય નહીં જેવું જ થાય. કે ક્યાંય ગયા હતા કે હરિદ્વાર ગયા હતા. ઘણા લોકો અહીંયાથી વળતી કે ટ્રેનમાં બેઠા હશે અને એમને પૂછો કે ભાઈ શું કરવા ગયા હતા, કે એ કંઈ ખબર નથી પણ આનંદ કર્યો. આનંદ કર્યો એટલે આનંદને પ્રાપ્ત કરાવનારી આ દિવ્ય કથામૃત જો ધારે તો બાપુ પોતાના આશ્રમે કરી શકતા હતા. જો ધારે તો આપણે નાનુડી કરી શકતા હતા, પણ નથી કર્યું ને એકમાત્ર કારણ આપણને સૌ લોકોને લાભ મળે ગંગાનો કિનારાનો. અને જેને જેને આ દુનિયામાં ભગવાનની માયા લાગી, બાપુના સેવકો બહુ ઘણા બધા હશે, પણ એમાંથી એવા જ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. વાલા ભક્તજનો યાદ રાખજો, આ બાપુના સેવકો બહુ ઘણા બધા હશે. એટલે એમાંથી એવા બહુ ઘણા બધા લોકો જ અહીંયા ઉપસ્થિત થયા અને ઉપસ્થિત થવાના જો કે આ 7 દિવસમાં કે જેના ઉપર ભગવાનની માયા લાગી હોય ને એ જ માણા આવી ગયા. અમારું આમ જોવા જઈએ તો સોલા ભાગવત વિદ્યાપીઠ એટલે કૃષ્ણશંકર દાદા, અને એ એવું કહેતા કે ભાગવતની કથા ગંગામાં પહેલા દિવસે કોણ આવી શકે. નકર ઘણા લોકો એમ કે આપણા ગામમાં કથા બેઠી હોય ને એટલે એમ કે ત્યાં બધું રગડ તગડ હશે, ત્યાં કાંઈ જવું નથી. સાઉન્ડવાળા એનું સેટિંગ કરતા હશે, બધા વાદ્યવૃંદો એનું કરતા હશે, કેમેરાવાળા એમનું કરતા હશે અને મંડપવાળા એમનું કરતા હશે. પણ હવે એ જમાનો જતો રહ્યો. આ પહેલા દિવસે મંગલાચરણ કરીને ત્યાં જ બધું સેટિંગમાં જ હોય. જો અહીંયા આપણું સુંદર મજાનું આ સાઉન્ડ છે. આમ તો પહેલો વહેલો અનુભવ, પણ સાઉન્ડ ખૂબ સારું છે. એકવાર ખૂબ જોરદાર તાળીથી બધા આ બધા અમારા વાદ્યવૃંદો આવીને બેહવા લાગ્યા ને એ બધાને આનંદ આવે. એટલે એનું એકમાત્ર કારણ કે ઉતારો હારો અને સાઉન્ડ હારો. અને એ આવે ને એટલે વહેલા હારે થાળી આપી દેજો બાપુ. એ સુંદર મજાનો અમારો વિડીયો એટલે અમારો PM સ્ટુડિયો, એટલે એમને પણ એકવાર ખૂબ જોરદાર તાળીથી બતાવો. એ બધું પછીની વાત છે બાપુ. એટલે માણસને જ્યારે આપણા ઉપર અતિશય હરિની કૃપા થાય અને ત્યારે આવી કથાઓ મળે છે. માણસને જ્યારે અતિશય ભગવાનની કૃપા, એ કૃપા થાય ને એટલે વાલા ભક્તજનો યાદ રાખજો, ગાડી બંગલા મિલકત વાડી ઘોડી આપે, પણ જ્યારે ભગવાનની અતિશય કૃપા થાય ને ત્યારે આવી કથા આપે હારી. અને આ કળિયુગ છે, આમાં ભગવાન મળે ના મળે એનો કોઈ ભરોસો નથી. આ કળિયુગ છે, ભગવાન મળે ના મળે એનો કોઈ ભરોસો નથી. પણ આ કળિયુગમાં જેને જેને નામ મળ્યું ને એને રામ મળ્યા, અને જેને જેને કથા મળી ને એને કૃષ્ણ મળી ગયા. યાદ રાખજો. અને આ તો કળિયુગ છે, આમાં ભગવાન મળે ના મળે આની કોઈ ખાતરી નથી. એટલે અમારા કૃષ્ણશંકર દાદા એવું કહેતા કે ભાગવતના પહેલા દિવસમાં એ જ માણા આવી શકે કે જેને ભગવાન પોતે આંગળી પકડી અને બાવડું ઝાલી અને આ કથા મંડપના દ્વાર સુધી પહોંચાડે ને પછી ધીમેકથી ધક્કો મારે જ્યાં પહેલા દિવસની કથા સાંભળતો આવું, એ જ માણા પહેલા દિવસની કથામાં આવે. નહીતર તો અમે અહીંયા જ કથાઓ કરી છે, બહુ ઘણી બધી કથાઓ કરી છે, પણ થાય કેવું, બેનો બધાય કથા સાંભળે અને ભાઈઓ 15, 20, 50 બેઠા હોય અને બાકીના બધાય એ બાર આટા મારતા હોય અને જ્યાં રહોડું હલતું હોય ત્યાં ધ્યાન આપે, થોડીક વાર જ્યાં ધ્યાન આપે, એમ કરતાં કરતાં એક કથા બધા એ સાંભળી લે. પણ અને આ બાજુ જોવો ને તો બહેનો એટલા બેઠા છે ને ભાઈઓ એટલા બેઠા છે. અને આવું નવું પાછું 7 દિવસ રાખજો, નહીતર થાય એવું બહેનોને ખબર હોય કથા સાંભળવાથી વૈકુંઠ ધામની ગતિ પ્રાપ્તિ થાય, પણ એ ભાઈઓને કે નહીં, કારણ કે ભાઈઓને કે તો એની વૈકુંઠ ધામમાં ગતિ પ્રાપ્તિ થાય. એટલે ઘણા સમજદાર હશે, સમજી ગયા હશે.
ત્વન્માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યા સ્ત્રી દિવો કસહ. આ જેને જેને ઈશ્વરની માયા લાગી છે અને એ જ બધા લોકો આવ્યા છે વાલા ભક્તજનો. અને આ ભાગવત અને આ કોઈ ગ્રંથ થોડો છે, આ કોઈ બુક નથી, આ કોઈ ચોપડી નથી, આ કોઈ પાઠ્યપુસ્તકની એક થોડી નોટબુક છે. अरे आ स्वयं भागवत जी है. जेवी रीतना वो मोहन बांसुरी बजाता है और वैसे भी ये हमारा भागवत रूपी मोहन भी बांसुरी बजाता है. એ કદાચ વેણુનો નાદ કરતો હશે કાળિયો ઠાકર, અને કદાચ અરે આ આપણા ભાગવત રૂપી જે ભગવાન છે એ શ્લોક રૂપી વેણુનો નાદ કરે છે, શ્લોક રૂપી વેણુનો નાદ કરે છે. એટલે જેવી રીતના વો મોહન બાંસુરી બજાતા है और वैसे ही हमारा भागवत रूपी मोहन भी વેણુ નાદ કરે છે. જેમ શ્રીનાથજી બાવાના 12 અંગો અને એવી રીતના ભાગવતજીના 12 સ્કંદો, એક એક અંગોની સાથે એક એક સ્કંદને સરખાવવામાં આવ્યો છે. એટલા માટે જ આપણે સૌ લોકો મસ્તકે લઈને આવીએ છીએ. આ નહીતર તો ન સારી એવી ઓલું આપણે લગન્યું લઈને જાય, થેલી ન લઈને આવીએ. પણ શા માટે? અરે તો કે આ ભાગવતજી એ સ્વયં ભગવાન છે. હા, ભાગવત એ સ્વયં ભગવાન છે. અરે ભગવાનનું આધિકારાન વ્યાખ્યાન, એનું નામ ભાગવત. ભગવાનનું આધિકારાન વ્યાખ્યાન. એટલે આ કોઈ ગ્રંથ નથી, આ કોઈ બુક નથી, આ કોઈ ચોપડી નથી. વાલા ભક્તજનો યાદ રાખજો, આ સ્વયં ભગવાન છે. આ ભગવાન છે એટલા માટે જ આ સંતો મહાપુરુષો આ નિત્ય સત્સંગો ભાગવતની કથાઓ શરૂ રાખે છે. ઉદ્ધવજી મહારાજે ભગવાન કૃષ્ણને કીધું, જ્યારે ઉદ્ધવજી મહારાજ ભગવાનને લેવા માટે આવે છે પ્રભા ક્ષેત્રમાં, ત્યારે કીધું પ્રભુ તમે જ્યાં સુધી હતા ત્યાં સુધી તો અમે તમારા શરણમાં આવતા, પણ તમે જતા રહેશો પછી અમે કોના શરણે થાશું? અને ત્યારે કીધું જો ઉદ્ધવ જ્ઞાનમય દૃષ્ટિ હશે ને તો જ્યાં જ્યાં ભાગવત છે ને ત્યાં ત્યાં હું છું. આ ભાગવતમાં ભગવાન એટલા સમાઈ ગયા, એટલા સમાઈ ગયા, એટલા બધા આંખોથી ઓઝલ થયા છે, એટલે વાત જ ના પૂછો. અને એટલા માટે આપણી આંખોથી ઓઝલ થયા, પણ ભગવાન તો એમાં જ છે. ભગવાન એમાં છે. એટલા માટે જ આપણે બધા મસ્તક ઉપર લઈને આવ્યા. આ દ્વાદશાંગો વય પુરુષ, 12 અંગ જેમ શ્રીનાથજી બાવાના, એવી રીતના 12 સ્કંદ ભાગવતના એક એક અંગોને એક એક સ્કંદની સાથે સરખાવવામાં આવ્યા છે. જો બાપુ ધારે તો આ કથા નાનુડીમાં કરી શકતા હતા, પણ ગંગાના કિનારે શા માટે લઈને આવ્યા? ગંગાનું મહાત્મ્ય ખૂબ અનેરું છે. અને એમાંય અરે આ પ્રિય એવા વૈશાખ માસમાં આમાં તમને અહીંયા રહેવા મળે, અહીંયા કથા સાંભળવા મળે, અહીંયા કથાનું શરણું પ્રાપ્ત થાય, સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને ગંગાજીનો કિનારો મળે, આનાથી ઉત્તમ બીજું કાંઈ શ્રેષ્ઠ કોઈ છે જ નહીં. અને પહેલી કથા ભાગવતની તો પહેલી કથા જોવા જઈએ તો એ હરિદ્વારના અરે આ ક્ષેત્રમાં થઈ હતી, જ્યારે આનંદ નામના ઘાટની અંદર પહેલી વહેલી કથા. એટલે આ તો જેણે દવા પીધી હોય એમને ખબર હોય, પણ જેણે કોઈ દી દવા જ નથી પીધી એ માણસ તમે પૂછો કે આ દવા કેવી છે, કડવી છે, ખાટી છે, તુરી છે, કેવી છે? એટલે એ માણસ તો શું જવાબ દેવાનો? જેણે કોઈ દી દવા જ નથી પીધી, પણ જેણે દવા પીધી છે એમને તમે પૂછો કે આ દવા કેવી છે, અને તોય માણસ એમ કે આ દવા આવી છે. જેણે કોઈ દી દવા જ નથી પીધી એને તમે પૂછો. એટલે આ ભાગવત રૂપી ઔષધિ કોણે પીધી? તો કે સુખદેવજી મહારાજને પૂછો તો એ ખબર પડશે કે આ ભાગવત શું છે. નિવૃત્ત તર્ષે રૂપગીયમાના ભવો સદા છોત્ર મનોભિરામા ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત ભૂમાન વિરજ્યેત્ર વિના પશુજ્ઞા. અરે ભવરોગને મટાડનારી આ દિવ્ય કથામૃત કોઈ હોય, અરે કોઈ ઔષધિ હોય તો ઈ છે ભાગવત. જે ભવસાગરના સાગરને એ મનન તમને પછી તાર કરી દે, પણ એના માટે થઈને આપણે પહેલા એના શરણે જવું પડે. અને શરણે જાઓ અને પછી આપને તાવ આવે ને ડૉક્ટરને કહે કે ડૉક્ટર સાહેબ મને અરે એવી રીતના એકાદી એવી મને તમે ગોળી આપો, ટેબ્લેટ આપો કે એકવાર લેવાથી જીવનમાં કોઈ દી મને તાવ ન આવવો જોઈએ. મને એકવાર એ દવા હું લઈ લઉં પછી મને કોઈ દી જીવનમાં કોઈ દી તાવ ન આવવો જોઈએ. ડૉક્ટર સાહેબ કે ભાઈ એવી કોઈ ટેબ્લેટ હોય નહીં, પણ હવે તને તું આ વખતે તું દવા લેતો જા, હવે પાછો તને તાવ આવે ને ત્યારે તું પાછો અરે અહીંયા આવતો રહેજે.
એટલે એવી બાર કોઈ દવા મળતી નથી, તાવ તમને બીજી વાર ન આવે એવી કોઈ દવા નથી. પણ એટલું ખાતરી સાથે આ બધા મહાપુરુષો કહીને ગયા છે. હું પણ અહીંયાથી કહું છું કે એકવાર ભાગવતના શરણે આવી જવાથી અરે જીવનમાં કોઈ દી ક્યારેય ભવરોગ ન લાગે બાપ, જીવનમાં કોઈ દી ભવરોગ ના લાગે. એકમાત્ર ભાગવતની ઔષધિ એવી છે. અને એટલા માટે તો કહે છે રામ રસાયણ તુમરે પાસા, રામ રસાયણ તુમરે પાસા. અરે આ રસાયણ છે, ઔષધિ અને રસાયણની અંદર પણ પાછો ફેર છે. આ ઔષધિ એટલે જ્યારે બીમાર પડીએ અને પછી જ એમને લઈએ એમને ઔષધિ કહેવાય, પણ પેલા લઈએ અને જીવનમાં ક્યારેય બીમાર જ ના પડીએ એને રસાયણ કહેવાય. એટલે આ ભાગવત અરે એક એવું ઔષધિ નથી પણ એક એવું રસાયણ છે. ભાગવતનું ડેફિનેશન આપતા કહે છે ભા કેતા પ્રકાશ, ગ કેતા જ્ઞાન, વ કેતા વૈરાગ્ય અને ત કેતા તપ. જ્ઞાન, વૈરાગ્ય, પ્રકાશ અને તપ, અરે આ જેમાંથી મળે એનું નામ ભાગવત. અરે આ જેના દ્વારા મળે ને એનું નામ એ ભાગવત. ભાગવતનું અધિકારાન વ્યાખ્યા. એટલે ત્રણ વસ્તુ બહુ ભાગ્યથી મને તમને વાલા ભક્તજનો યાદ રાખજો. એટલા માટે જ કહે છે ને સકલ પદાર્થ હે જગમાહી, सकल पदार्थ है जग माही, ભાગ્ય વિના નર પાવત નાહી. भाग्य बिना नर पावत नहीं। सकल पदार्थ हे जगमाही, भाग्य बिना नर पावत नहीं। सकल पदार्थ हे जगमाही, भाग्य विना नर पावत नाही. એટલે આ દુનિયામાં તમે ભાગ્યશાળી હોય અને તો જ આવા બધા મનોરથોનો આનંદ લેવા મળી શકે. બાકી ગંગાના કિનારે જઈ જઈ અને ઘણા બધા લોકો ડૂબકી માર્યા વિનાના પાછા ઘણા જાહે, અને આમાંથી ઘણા હશે 7મા દિવસે યાદ કરજો. ઘણા બધા ઓછા હશે પણ હશે તો ખરા કે ડૂબકી માર્યા વિનાના. અને કાનકર ત્યાં સ્નાન કરે અને ત્યાંથી પાછી ગંગાજળની બોટલ ભરીને પાછો ઘરે લેતો જાય. જ્યાં પાપ બધા આમ ઠેલવા હોય ત્યાંથી પાપ લઈને પાછો પેક કરે અને એને પાછો ઘરે લઈને જતો રહે. એટલે આ જેને દવા પીધી હોય ને વાલા ભક્તજોને એને તમે પૂછો. એ પાણી જેને તરસ લાગી હોય ને એને અપાય, જેને જરૂર જ નથી એને તમે પાણી આપો થાય હું? એ ઉલટાનો કોગળા કરે. એ પીશે તો નહીં પણ ઉલટાનો કોગળા કરશે. એટલા માટે આ વાત એ માત્ર ને માત્ર પાણીની નથી, પણ તમે સમજી ગયા હશો. જેને તરસ લાગી છે એ ભૂખા માણાને અન્નની કિંમત હોય, અને તરસ્યા માણાને જળની કિંમત હોય, અને મરવા પડેલા માણાને અમૃતની કિંમત હોય. અને એમને પછી તરસો થયો હોય ને તમે અમૃત આપો તોય એમ કે આ રહેવા દો, અત્યારે પાણી જ લાવો. જે માણસને ભૂખ લાગી છે એની સામે તમે જળ મૂકો એટલે એમ કે ભાઈ આ પાણી રહેવા દો, આ જળ તમે રહેવા દો, તમે મને ભોજન જ આપી દો. એટલે જે માણાને જેની જરૂર છે અને એમની જ માણાને કિંમત સમજાણી છે. એટલે ભાગવત એ કોઈ ગ્રંથ બુક નથી. વાત મુખ્ય ઉદ્દેશ મારો એ હતો. એટલા માટે જ આપણે સૌ લોકો માથા ઉપર લઈ લઈને મસ્તક ઉપર લઈને આવે. અમારા સાંદીપનીના જ તે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે અમારા શ્યામભાઈ ઠાકર, અને એ એવું કહે 7 દિવસની માટે થઈ. અને આપણે સૌ લોકો જ્યારે પોથી યાત્રામાં આવીએ એટલે માથા ઉપર લઈ લઈને આવીએ અને પોથીજીને પણ 7 દિવસની માટે હવે મહેનત એવી કરવાની છે. માથા ઉપર તો આપણે સ્થાન આપી દીધું પણ માથાની અંદર સ્થાન આપવાનું છે. અને 7 દિવસની માટેની મહેનત આપણી એ છે. હા, માથા ઉપર સ્થાન આપી દીધું પણ માથામાં ઉતારવાની હવે આ કથા શરૂ થઈ. એટલા માટે જ આપણે માથા ઉપર લઈ લઈને અને એ બધાએ માવડિયું બધા કીર્તનો ધૂનો પદો ગાતા હતા. આજ તો માવડિયું પેલું પણ કીર્તન ગાતા હતા.
એ વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરે આવો ને વાલા ઝૂમ કરતા કાન મારે ઘેરે આવોને. એ મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. અને આજે આ ગવાતું હતું પણ આપણા ગામમાં કથા હોય એટલે ગાતા હોય માવડિયું બધા શેરી વળાવીને સજ કરું ને ઘરે આવો ને. તમે ગાયું તું કે નહીં? મેં તો કીધું ન્યા ડીજે હાલે, આ બધું ડીજે જ નહીં વાગતા હોય. પણ ઘણા ટાઈમ પછી અહીંયા ડીજે વાળી પોથીયાત્રા નીકળી બાપુના રાજ, ઘણા ટાઈમ પછી. એટલે ન્યાય બધા ગાતા હતા. પણ ન્યા શા માટે એવું ગવાતું? ભગવાન આવે ને શા માટે આ બધું ગવાય? શેરી વળાવીને સજ કરું ને ઘેરે આવો ને કેમ ગવાતા હશે? પણ યાદ રાખજો, તમે તમારા આ આશ્રમની ભાગવતજી આવવાના હતા એટલે આ બધા આપણા મિત્ર મંડળ કાર્યકર્તા હોય ને બધાએ આમાં આયોજકોએ ને બધાએ આ બધી શેરી વાળીને સ્વચ્છ કરાવી. બાકી કાલે હું અહીંયા એક ચક્કર માર્યું હતું અને કઈ હાલત હતી મને ખબર છે. અને આજે આ બધું આ સ્વચ્છ થઈ ગયું છે એનું એકમાત્ર કારણ શા માટે? તો કે ભગવાન પધાર્યા, ભાગવતજી પધાર્યા છે. અને ભગવાન આવે ને કોને આનંદ ના આવે? એ એટલે તમે કથા મંડપની આ મંડપને તમે સાફ કર્યો, સ્વચ્છ કર્યો. આ બધા કચરા હતા એ બધા હટાવ્યા. પણ વાલા ભક્તોજનો એ ન ભૂલી જતા કે ચોથા દિવસે ભગવાનનો કૃષ્ણ પ્રાગટ્યોત્સવ હોય અને આવા સમયે ભગવાનને તમારા હૃદયની અંદર જન્મોત્સવ કરવા માટે થઈ અને અંદરના એ બહુ ઘણા બધા કચરાઓ છે ને એ અહીંયા હરિદ્વારના આંગણે આવ્યા ને સાફ કરજો. આજે કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, અભિમાન, ઈર્ષા, હું ત્યાં ગયો મને બાપુએ કેમ મને બાજુમાં નહીં બેહાડ્યો હોય, મારું સ્વાગત કેમ ન થયું? અને આ બધા મદ અને મોહના અને માનના આ બધા છે ને આ બધા કચરાઓને સાફ કરજો. આ બધા જ્યારે કચરાઓ સાફ થશે અને તો જ મને તમને સમજાશે વાલા ભાગવતજી અને ભગવાન આપણા ખરેખર હૃદયની અંદર આવ્યા છે. અને એ પછી ભગવાન આવે ને કેવો બધો આનંદ કરતા હોય. પણ કથા તો કરવી છે, આ કીર્તન પણ ગાવું છે, પણ મુખ્યત્વે પહેલા અને અમે થોડોક એવો સમય છે તો પહેલા સમજીએ કે 7 દિવસ જેના ગુણાનુવાદને ગાવા છે એ ભગવાન કેવા છે. એટલે ત્યારે કહે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું ભાગવતજીનું મહાત્મ્ય એ 504 શ્લોકમાં છે. અને ભાગવતજીનું મહાત્મ્ય એટલા માટે કોઈ પણ ગ્રંથની મહિમા ન સમજીએ ત્યાં સુધી મને તમને એમના ઉપર પ્રેમ ન થાય. એક બાજુ હોનાનું બ્રેસલેટ પહેર્યું હોય અને એક બાજુ ઇમિટેશનનું પહેર્યું હોય. પણ હોનાનું પહેર્યું હોય અને બેનો નીકળ્યા હોય ખરીદી માટે તો 10 વખત હાથ ચેક કરે કે ઓલું પહેર્યું તો બધું છે ને હેમખેમ તો છે ને. અને એક બાજુ ઇમિટેશન વાળું પહેર્યું હોય તો એ કે આ ભલે પડી જાય પણ આ ન પડવું જોઈએ. હું કામ? એ કે આ 2 લાખનું છે ને ઓલું 20 રૂપિયાનું છે, 200 રૂપિયાનું છે. 200 રૂપિયાનું ભલે પડી જાય પણ 2 લાખ વાળું ન પડી જવું જોઈએ. આ શા માટે? તો કે એની મહિમા સમજીએ છીએ. આ મહિમા સમજીએ છીએ. જ્યાં સુધી ભાગવતજીની પણ મહિમા ન સમજીએ ત્યાં સુધી પછી થાય એવું. એટલા માટે કથામાં ધીમે ધીમે રંગ આવવા લાગે એનું મેન કારણ જ કે એનો મહિમા સમજાય. જ્યાં સુધી મહિમા જ ન સમજાય ત્યાં સુધી તો આપણને પણ એમના ઉપર કિંમત ન થાય, પ્રેમ ન થાય. જાનીએ બીનું ન હોય પરથી કોઈ પણ માણાની ઉપર ભરોસો મૂકો એટલે 3 વસ્તુ જોવી. એના નેત્રમ, એમનું જોવાનું કેવું છે, એમની આંખો કેવી છે, એમનું જોવાનું કેવું છે. બીજું છે વક્ત્રમ, એ માણાનું બોલવું કેવું છે. અને ત્રીજું છે વિચારેણ, કે એ માણાનું વિચારવાની શૈલી કેવી છે.
આ ત્રણ વસ્તુ તમે જો ને પછી કોઈના ઉપર તમે ભરોસો મૂકો તો તમારો વિફળ ન જાય. અને બાકી ક્યારેક ક્યારેક પછી 15 17 વરે ખબર પડે કે તમે મને ન સમજી ગયા, અને આ બાજુ તવાજ આવે તું મને ના સમજી ગઈ, અને એમ, અને આ બધું 17 વરે ખબર પડે. એની કરતા આપણે આ તો 7 જ દિવસ એટલે સમજવાનું તમારે આ એક જ દિવસમાં. ભાગવતજીનું મહાત્મ્ય એ 504 શ્લોકમાં 6 અધ્યાયમાં છે. 6 અધ્યાયમાં શા માટે? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ યોશ્ચૈવ ક્ષણામ ભગ ઇતિ રણા. અરે ભગવાનના અનંત ગુણનો સમાવેશ માત્ર 6 ગુણમાં થાય છે. એ 6 ગુણથી એટલા માટે 6 અધ્યાયનું જ મહાત્મ્ય અહીંયા બતાવવામાં આવ્યું. આમ જોવા જાય તો ભાગવતજીના બહુ ઘણા બધા નામો છે. હું વિશેષ ચર્ચા મેં કરી હતી એકવાર, યુટ્યુબ ઉપર વિડીયો છે. આ ભાગવતજીના બહુ ઘણા બધા નામો છે બાપુ, પણ મુખ્યત્વે 2 નામ. એક તો છે ભાગવત અને બીજું છે સાત્વત સંહિતા. સાત્વત સંહિતા એટલે શા માટે? સ્વકીયમ યત વેત ભગવતે દધાત. સાત્વત સંહિતા શું કામ? સમ્મેશામ હિતમ યસ્યાસાજ. અરે જેમાં બધા જીવોનું કલ્યાણ છે, અરે જેમાં જે બધા જીવોનું હિત થાય છે એટલા માટે છે એ સાત્વત સંહિતા. સાત્વત સંહિતા જેમાં બધા જીવોનું કલ્યાણ. આ એવું થોડું છે અહીંયા બેઠા છે એ લોકો કથા સાંભળે અને એમનું જ હિત થાય, એમનું જ કલ્યાણ થાય, એવું નથી. એટલામાં કોઈ પણ જીવાત્મા, કોઈ પણ પ્રેતે હોય, અવગતિએ હોય, ગતિએ હોય, પણ જે લોકો બધા સાંભળે, કોઈ પણ જીવાત્મા કથાને સાંભળે અને જ્યાં જ્યાં સુધી અરે આપણો આ નાદ જાય છે, અરે આ અવાજ જાય છે, એમને સાંભળનારા અને બધા જીવાત્માનું કલ્યાણ થાય છે. અને એટલા માટે જ અરે આ ભાગવતને પરબ કીધું છે. પરબ હોય ને ત્યાં ઉપર ન લખ્યું હોય આ જ્ઞાતિના લોકોએ જ આમાંથી જળ પીવું, પણ ત્યાંથી તરસો માણા જે પણ કોઈ નીકળે અને બધાય એમાં જળપાન કરતા જાય. એમાંથી જો ટીપું વહેતું હોય ને તો પશુ પક્ષીઓ ચાંચ બોલતા જાય. અને એમ ભાગવત કથા પણ એવી છે વાલા ભક્તજનો, કે જે કોઈ જેને જેમ આનંદ આવે અને એમ અરે એકાદી ઘૂંટડી પીતા જાઓ, એકાદી ઘૂંટડી પીતા જાઓ. મુહુ પીબંત. આ વારંવાર તમે આ રસને પીવો. એટલા માટે આ 6 અધ્યાયનું ભાગવત છે. મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે બીજા 6 અધ્યાયની અંદર. અને એમાંય પાછું આમ તો ભાગવતજીનો મહિમા બહુ ઘણા બધા પુરાણોએ ગાયું છે. મત્સ્ય પુરાણ, વાયુ પુરાણ, કૌશિકી સંહિતા, બૃહદ નારદીય પુરાણ. અરે અહીંયા પણ પદ્મ પુરાણે ગાયો છે. કારણ કે બડો બડાઈ ના કરે ને બડો ન બોલે બોલ, હીરા મુખસે ના કહે લાખ હમારા બોલ. એ પોતે થોડો એમ કે મારી કિંમત એટલી થશે. એટલા માટે પદ્મ પુરાણ, ભાગવતજી પણ એમનો ભાગવતજીનું મહાત્મ્ય કોઈએ ગાયું હોય પદ્મ પુરાણે ગાયું છે. પણ પદ્મ પુરાણ ગાતા કહે છે કે સૌ પ્રથમ ભગવાન કૃષ્ણની સ્તુતિ. સચ્ચિદાનંદ રૂપાય, એ ભગવાનના 3 સ્વરૂપ છે, સત, ચિત અને ત્રીજું છે આનંદ. સત એટલે શાશ્વત, આપણે નથી કહેતા સત છે, હા ન્યા સત છે, સત્ય છે. સત છે એ જ પરમાત્મા છે. બીજું છે ચિદ, ચિદ એટલે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપી પણ પરમાત્મા છે. કોઈ કદાચ આપણને એટલામાંથી કોઈ કહે કે કૃષ્ણની ઉપસ્થિતિ તમે કેમ ઓળખી શકો, તો યાદ રાખજો કે તમે બીજાને પ્રાથમિકતા આપવા લાગો ત્યારે સમજવું તમારા ઘટમાં કૃષ્ણ વ્યાપ્ત થયો છે. અરે તમે બગીમાં ના બેહો પણ તમે બીજાને બેહાડવા લાગો એટલે સમજવાનું કે કૃષ્ણ તમારા જીવનની અંદર આવી ગયું છે. અરે તમે તમારી થાળી મૂકી અને તમે બીજાને જમાડવા માટે આપી દો, અને એ તમારી થાળી તમે લીધેલી હોય ને કોઈ એવો માણા આવે અને એને તમે થાળી આપી દો, એટલે સમજી જવાનું કૃષ્ણ તમારી અંદર વ્યાપ્ત થયો છે. કૃષ્ણને તત્વના રૂપમાં જાણવા હોય તો એક જ છે કે તમે પ્રાથમિકતા બીજાને આપવા લાગો એટલે સમજવાનું કૃષ્ણ તમારા ઘટની અંદર વ્યાપ્ત છે. સવારમાં પૂજ્ય મારા પિતાજી એ મને કંઈક બાપુના દર્શન કરી ગયા, કોઈક સાધુ સંતોની ભેટ પૂજા અને બધું ભંડારો શરૂ થઈ ગયો. કે ભાઈ પણ અત્યારમાં ભંડારો શરૂ થઈ ગયો, અને એટલા માટે કે જ્યાં પોતે નહીં, પોતે હું શું મેળવી લઉં એમ નહીં, પણ હું શું બીજાને આપી દઉં. અને આ જ્યારે ભાવ આવી જાય ને ત્યારે સમજવું કૃષ્ણ વ્યાપ્ત થયા. આ કૃષ્ણ વ્યાપ્ત થયા. આ કૃષ્ણ વ્યાપ્ત થાય એટલે એનું એકમાત્ર કારણ કે ભાઈ અને બેનની વચ્ચેનો જે પ્રેમ જાગે ને એ પ્રેમનું નામ પણ કૃષ્ણ છે. હા, પતિ અને પત્નીની વચ્ચે જે પ્રેમ જાગે ને એ પ્રેમનું નામ પણ કૃષ્ણ છે. અરે માતા પિતાની ઉપર જે પ્રેમ જાગે આપણને દીકરાઓને સંતાઓને,
એટલે સંતાનોને જે માતા પિતાની વચ્ચે જે પ્રેમ જાગે એ પ્રેમનું કારણ પણ કૃષ્ણ છે. આ બધા જ સંબંધોમાં પ્રેમ છે અને એ જ ભગવાન કૃષ્ણ છે. આમે ભારતના એક એક કણનું જ્યારે એનાલિસિસ કરવામાં આવે તો આમાં પ્રેમની ભૂમિ છે. આ બધે પ્રેમ જ આપતો થાય. ચિત્ત એટલે જ્ઞાન. ભગવાન છે એ જ્ઞાન સ્વરૂપી છે. ભગવાન પીળું પિતાંબર પહેરે ને બાપુ એમાંય જ્ઞાન છે. એ ભગવાન કરેણનું ફૂલ એક પોતાના કાન ઉપર લગાડે ને એમાંય જ્ઞાન છે. એ ભગવાન લલિત્રી ભંગી બનીને પગની આટી મારે એમાંય જ્ઞાન છે. એ ભગવાન મોરપંખ લગાડે ને એમાંય જ્ઞાન છે. ભગવાન વૈજયંતી માળા ધારણ કરે એમાંય જ્ઞાન છે. ભગવાને લઈ અને ગોપીની હારે જે લીલા કરીને એમાંય જ્ઞાન છે. ભગવાને લઈ અને અર્જુનની સાથે બોધ આપે એમાંય જ્ઞાન છે. ભગવાને માત્ર કેશવ એ અર્જુનને એમ કે કરીશે, હા અર્જુન તું હવે આ બધા તારા છે અને આ બધાને મારવાને તારા જ છે અને એમને અર્જુનને લડાવે ને એમાંય પાછું જ્ઞાન છે. કૃષ્ણની હરેક લીલામાં જે ચિત્ત એટલે જ્ઞાન. ભગવાન છે જ્ઞાન સ્વરૂપી છે. ઓશો રજનીશ અને એ પણ એવું કહે છે કે આ દુનિયામાં હવે કૃષ્ણ જેવું વ્યક્તિત્વ મળે ના મળે એનો કોઈ ભરોસો નથી. કૃષ્ણ જેવું એક વ્યક્તિત્વ, કૃષ્ણ જેવું એક પણ જીન્સ ન મળે હવે. આ જેની એક એક ક્રિયામાં જ્ઞાન છુપાયેલું છે. અરે જેની એક અરે આ ભૂષણમાં જ્ઞાન છે, આ લીલામાં જ્ઞાન છે, આવા પરમાત્મા. અને ત્રીજું કોઈનું ભગવાનનું સ્વરૂપ હોય તો એ છે આનંદ સ્વરૂપી. પરમાત્મા કેવા છે તો કે આનંદ સ્વરૂપી પણ કૃષ્ણ છે. એટલા માટે આપણને કોઈ પૂછે કેમ છો એટલે આપણે કહી દઈએ મજામાં. હે ને, કેમ છો બધા? હે ને, બધા એમ જ કે મજામાં. ક્યારેક ક્યારેક અરે મજામાં કરતા કરતા ક્યારેક ક્યારેક આનંદમાં કહેતા શીખી જાઓ. આનંદ છે ને પરમાત્માનું રૂપ છે. એટલા માટે મજામાં નહીં, ક્યારેક ક્યારેક કહેજો. બાપુ અહીંયાથી પૂછશે કેમ છો, કેમ છો એટલે કહેજો બધા આનંદમાં છે, મજામાં ન કહેતા. હા, કારણ કે મજાવાળાને સજા થાય. હાઈવે ઉપર બોર્ડ માર્યા હોય ઝડપની મજા અને મોતની સજા થાય. પણ આનંદમાં રહેવા વાળાનો કોઈ વિરોધાભાસી કોઈ શબ્દ જ નથી. અને ત્યારબાદ મહાભારતમાં ભગવાન 5 વાર કૃષ્ણ રેડ્યા છે પણ મુખનું સ્મિત ક્યારેય એણે છોડ્યું નથી. ભગવાને પોતાના જીવનમાં બધી પ્રતિકૂળતાને અનુકૂળતામાં પરિવર્તિત કરીને બધોય આનંદ કરી લીધો. જે કાંઈ પ્રતિકૂળતા હતી ને એ પ્રતિકૂળતાને અનુકૂળતામાં જ્યારે અનુકૂળતામાં ટ્રાન્સલેટ કરી અને ખૂબ એવો આનંદ કરી લીધો. અને ત્યારે બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજની વંદના કરે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેન્દુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનુતોસ્મિ. સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સ્તં સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મિ. અખિલ બ્રહ્માંડના નાથ એવા ભગવાન સુખદેવજી, સુખ સ્વયં શિવ, જે શિવજીનો જે કહી શકાય કે અવતાર, કે જેના જન્મતાની સાથે વૈરાગ્ય લાગે. ઘણા બધા આ વૈરાગ્યની મૂર્તિમાં ક્યારેક ક્યારેક વૈરાગ્ય ન જોવા મળતો હોય, પણ આ તો જેને જન્મતાની સાથે વૈરાગ્ય લાગી જાય અને એમને હરખ અને શોકની આવે નહીં હેડકી. હરખ અને શોક બંને આ બધું બરોબર. હા, કોઈ કેમ કે ઘીનો ડબ્બો ધોળાઈ જાય કે ધોળાઈ જાય, એમાં કાંઈ રડવાનું થોડું હોય. તેલનો ડબ્બો ગયો હોય કે ઈ જાય, થોડું રડવાનું હોય. એ કે પણ બાપુ હવે એટલા જ વૈધા હો, પણ એ કે એમાં થોડું રડવાનું હોય. જન્મતાની સાથે જેને વૈરાગ્ય લાગી જાય. દામોદરદાસ બાપુ બાપુ હવે આમ થાય કે થાય, એમાં શું ત્યાં વાંધો. સુખદેવજી મહારાજ જેને જન્મતાની સાથે જેને વૈરાગ્ય લાગી જાય અને એ એમ કહી દે પિતાજી કે બ્રહ્મના દર્શન થાય ત્યારે આ બ્રહ્મ બહાર આવશે. વેદવ્યાસજી મહારાજે પોતાના પત્નીના ગર્ભમાં જ્યારે સુખદેવજી મહારાજ હતા અને ત્યારે બહારથી કે હે બ્રહ્મ હવે તમે બહાર આવો, હે બ્રહ્મ હવે તમે બહાર આવો. અને ત્યારે અંદરથી ગર્ભમાંથી અવાજ આવે કે આ બ્રહ્મને એ બ્રહ્મના દર્શન થાય ને તો જ બ્રહ્મ બહાર આવે. આમ તો જો જેને વૈરાગ્યની મૂર્તિ કહી શકાય, જેને પોતે છોડેલો નહીં હો. આ વૈરાગ્ય જે ઘણા લોકો હોય પોતે છોડે, પણ પોતે ન છોડવાનો હોય,
પણ એ અંદરથી આપમેળે જ્યારે વૈરાગ્ય લાગે અને એ વૈરાગ લાગે ને એનો કાંઈ રંગ આખો અલગ હોય છે. હા, પછી એનો રંગ કંઈક અલગ હોય છે. અને એટલા માટે જ કીધું છે જે સુખદેવજી મહારાજ, જેને જન્મતાની સાથે જેને વિરાગ, જેને કાંઈ કરવાપણું કાંઈ બાકી નથી અને જેને કાંઈ કરવાપણું કાંઈ બાકી રહેતુંય નથી ને હોતુંય નથી, એવા સુખદેવજી મહારાજ. સુખ સ્વયં શિવ. જ્યારે સુખદેવજી મહારાજ બહાર આવ્યા અને ત્યારે કીધું કે હવે મારે આ જગતમાં રહેવું નથી, બ્રહ્મ સત્ય જગત મિથ્ય, મારે જંગલની ઓર ભગવાનનું ભજન કરવા માટે જતું રહેવું છે. અને ત્યારે વેદવ્યાસજી, હે પુત્ર, પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેન્દુ. હા, જેની અંદર વેદવ્યાસજી જેવા ઋષિ એ જેમની અંદર તન્મય થયા હોય તો પુત્ર કેવો હશે? અને એ એમને કહે પુત્રેતિ તન્મયતયા, અરે તમે ઊભા રહો, તમે ઊભા રહો, તમે ઊભા રહો. પણ તોય છતાં એમને સંસારની અંદર ક્યાંય ધ્યાન ન આપ્યું. પિતાજી, અરે આ બધામાં ક્યાંય પડવા જેવું નથી, પડવાનું એક ભગવાનનું નામ છે અને મને એમાં તમે જવા દો. એને એવા સુખદેવજી મહારાજની વંદના કરી છે. અને ત્યારબાદ નૈમિષારણ્યમાં ઋષિઓનું જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે. સુત પુરાણી જ્ઞાનનું દાન કરે છે. અરે આ કથા ક્યાં નથી, સાંભળજો. સ્વર્ગે સત્યૈ ચ કૈલાસે વૈકુંઠે નાસ્તયં રસઃ. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્તયં રસ. અરે આ કથા સ્વર્ગલોકમાં નથી, અરે કથા સત્યલોકમાં નથી. અરે આ કથા સ્વર્ગે સત્યે ચ કૈલાસે, કૈલાસમાં નથી. અને અરે આ કથા વૈકુંઠ ધામમાં નથી. તો આ કથા પૃથ્વી લોક ઉપર જ છે અને આપણને સાંભળવા મળી તો આપણે કેટલા ભાગ્યશાળી હશો. હવે એ તમે વિચાર કરો. એ પોતાની જાતને તાળીઓથી વધાવો જે સ્વર્ગમાં નથી, સત્યલોકમાં નથી, વૈકુંઠમાં નથી, કૈલાસમાં નથી. આ કથા જો આપણને મળી ગઈ હોય પૃથ્વી લોકમાં, અને કથા કરો ને એટલે વિઘ્નો આવે. હા, તમે કથા કરો. આજે 88,000 ઋષિમુનિઓ જ્ઞાનનું પ્રદાન કરે છે, એમને પણ એક વિઘ્ન આવ્યું હતું. વિઘ્ન કેવું આવ્યું તો કે દેવતાઓ અરે અમૃતનો કળશ લઈને આવ્યા. તમે કથા સાંભળો ને એટલે અમૃતનો કળશ આવે. હા, તમે કથા સાંભળો એટલે અમૃતનો કળશ આવે. અને અમૃતનો કળશ આવે. હવે આપણા માટે જોવા જાય અમૃતનો કળશ વિઘ્ન. આ બધા ઋષિ મુનિએ અમૃતના કળશને તો વિઘ્ન કીધું છે. કેમ કે આવી હારી કથા મૂકીને આપણે અરે અજર અમર બનીને કરવું છે શું? અરે એવા અમૃતનું કામે શું છે? અરે આપણને તો જીવતા જીવતા મોક્ષ મળી જાય. જીવતા મોક્ષ મેળવવો હોય તો એનું એકમાત્ર કારણ છે 4 વસ્તુ કરો એટલે તમને જીવતા મોક્ષ મળી જાય. એક તો છે જીતાસનો. હા, કે તમે એક કોઈ આસનને જીતો એટલે પછી તમને એમાં મોક્ષ મળી જાય. બીજું છે જીત સંગો. જીત સંગો, સંગ જીતવાની. ઈશ્વરના ભક્તોનો સંગ કરો, સાધુ પુરુષોનો સંગ કરો. અવર પુરુષનો સંગડો જો કરીએ હરી. અવર પુરુષનો સંગડો જો કરીએ હરી. અવર પુરુષનો સંગડો ન કરીએ હરી. એ તો પાડી દીએ, પાડી દીએ, પાડી દીએ. એ તો પાડી દીએ ભજન માં મંગ. એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો. સાધુ રે પુરુષ નો સંગ. હે
સહેલી મોરી સહેલી સહેલી મોરી ભાગે રે મળ્યો મને સાધુ રે પુરુષનો સંગ. સહેલી મોરી અમને મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. એટલે જીત સંગો આ બીજું કારણ. અને આમે ગંગા સતી પાનભાઈ સમઢિયાળાના પાદરમાં કહેતા હોય તો એ એમ કહે સંગતું કરો તો તમે એવા નરની કરો. જો સંગતું કરવી હોય તો આપણે કેવા લોકોની કરીએ. એટલા માટે કીધું પેલું છે જીતાસનો, આસનને જીતો એટલે મોક્ષ. બીજું છે જીત શ્વાસો, પ્રાણાયામ કરો એટલે તમારો મોક્ષ થાય. શ્વાસને રોકો. આ બધા સંતો ધ્યાનમાં એટલા માટે બેસે શ્વાસને રોકે પછી તિથિ આપતા જાય. હા કે મારી અંતિમ તારીખ અને તારીખ સહી તિથિ આપી દે, શ્વાસા આપી દે. મારા આટલા શ્વાસા છે, મારે આટલા દિવસ રોકાવાનું છે, આટલા દિવસે અરે આ ખોળિયામાંથી દેહ છૂટી જવાનું એકમાત્ર કારણ શ્વાસને રોકી રાખ્યો છે. શ્વાસને રોકો. ધ્યાનમાં બેઠા રહે એટલા માટે શ્વાસને રોકે. આ દિવસના 21,600 જે કાળ થાય એ બધા સાધુ સંતો મહાપુરુષો ધ્યાનમાં બેઠા બેઠા એ શ્વાસને રોકે. અને શ્વાસ રોકે પછી એમ કે મારી અંતિમ તારીખ આ છે, આજે આ ખોળિયામાંથી દેહ છોડ્યો છે. એટલે કીધું છે જીત શ્વાસો, પ્રાણાયામ, શ્વાસ રોકવું. અને ત્રીજું જીત સંગો, સંગ સુધારવાની વાત. અને ચોથું કોઈ હોય તો જીતેન્દ્રિય, ઇન્દ્રિયોને જીતવાની વાત છે. અરે આ 4 વસ્તુ તમે કરો એટલે આ કળિયુગમાં જીવતા મોક્ષ મળે. આ 4 વસ્તુ માત્ર જીતી લો. આ 4 વસ્તુ જીતો. જ્યારે અમૃતનો કળશ આવ્યો, દેવતાઓ લઈને આવ્યા, ત્યારે ઋષિમુનિઓએ કીધું કે આ કથા જો વૈકુંઠમાં નથી, સત્યલોકમાં નથી, સ્વર્ગલોકમાં નથી, કૈલાસમાં નથી, આ કથા જો આપણને મળે તો આપણે કેટલા ભાગ્યશાળી. એટલે જ્યારે દેવતાઓએ કીધું કે આ અમૃત તમે રાખો અને એના બદલામાં તમે અમને કથામૃત આપી દો, એટલે કીધું આને બદલાવાય નહીં, કે આને બદલાવાય નહીં, બદલાવી નથી મારે આને. અરે અમે તમને ચેન્જ ના કરી આપી શકીએ મહારાજ, કારણ કે આવી હારી કથા જે સ્વર્ગમાં ન હોય, સત્યમાં સત્યલોકમાં ન હોય, વૈકુંઠ ધામમાં ન હોય, કૈલાસમાં ન હોય, એ કથા અમને મળી છે, અમે તમને આપી દઈએ શું? અરે કથા અમે ના આપીએ. ને એવી રીતના જેમ દેવતાઓ ઋષિ મુનિઓની પાસે વિઘ્ન લઈને આવ્યા હતા અમૃતનો કળશ લઈને, અને એવી રીતના આપણને પણ વિઘ્ન આવે. એ કંઈક વ્યસન કરતા હોય એટલે ચાલુ કથામાં મૂકીને બહાર જવાનું મન થાય એટલે આ વિઘ્ન કહેવાય. એક આ ફોન તમને યાદ આવે. ફોન જ્યારે જ્યારે તમને યાદ આવે, અને હવે તો માણસ કાંઈ કરતો ન હોય પણ તોય ફોન બાજુમાં જ રાખ્યો હોય, ઘડીએ ને ઘડીએ જોઈ રાખે. કાંઈ નોટિફિકેશન એ કોઈ નથી, કાંઈ કામ ન હોય અને એ કોઈ મેસેજ ન આવવાનું પણ તોય જોઈ રાખે. પણ બાપુ હારું, બાપુ તમે આને આ ઓલું નાનું ડબલું વાપરો નહીં. બાપુ નાનું ડબલું રાખે ને સારું છે. પણ એટલે આ છે ને આ વિઘન છે, વિઘન. એટલે આવા વિઘ્નો આવે અને પછી ક્યારેક એવું થાય હાલો ને ભાઈ આ કથા, હવે કથા જ છે, આપણે અહીંયા આવ્યા છીએ હાલો ને કે નીલકંઠજી આવી આજનો દિવસ, આ કથા. હા, ઘણા અમે તો અહીંયા બહુ ઘણા બધા એવા લોકોને જોયા છે જે માત્ર આવ્યા હોય કથામાં, પણ અહીંયા જ્યારે જુઓ ત્યારે એ બધાય બધાય જીત શ્વાસો, જીત સંગો બધા નીકળી જાય હરિના ભક્તોની સાથે. હે હા, અને અહીંયા તમતાર ફરવા જાજો, તમતાર અમે જાહું, પણ આપણું એટલે બપોર પછી હા જમી કાઢવીને તમતાર તમે બધાય છૂટા. જેમ દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા ને એવી રીતના અહીંયા પણ એક વિઘ્ન છે. વિઘ્ન એ જ માત્ર કે કળશ આવ્યો છે. જા કળશ આવતાની સાથે મોહ અને માયાની અંદર બધા લોકો ભળી ગયેલા છે. કરવું શું માણસને? અને એટલા બધા લોકો અધર્મ રૂપી, એટલા બધા લોકો વ્યાપ્ત છે. એકવાર નારદજી સત્સંગ માટે ગયા હતા. એકવાર નારદજી જ્યારે સત્સંગ માટે ગયા અને સત્સંગ માટે ગયા, ગંગાના તટ ઉપર ગયા, નારદજી ઉદાસ હતા. એવામાં સનત કુમારોનું દર્શન થયું. ચારું પછી અને
જ્યારે સનત કુમારોનું દર્શન થયું, સનત કુમારોએ નારદજીને જોયા. નારદજીને જોયા એટલે નારદજી દિન મૂકી, નારદજી હવે એ તો ભગવાનના દાસ અને ઈ કેમ ઉદાસ? એટલે એમને ઉદાસ જોયા એટલે આમ મનમાં આમ દ્વિધા થઈ કે મહારાજ તમે કેમ ઉદાસ છો? સનત કુમારોને નારદજી કહેવા લાગ્યા, જો ને હું પૃથ્વીલોક ઉપર ગયો ત્યાં બધા લોકો દુખી છે. અરે હું પૃથ્વીલોક ઉપર ગયો ત્યાં બધા તીર્થ સ્થળો દુખી છે. હા, બધા લોકો દુખી છે. કેમ બધા લોકો દુખી? એ કે એ કાંઈ ખબર નથી, પણ મને એવું લાગે છે કળિયુગ અને એ હવે સ્થપાઈ ગયો છે અને કળિયુગનો મિત્રનું નામ છે અધર્મ. જેના મિત્રનું શાસન હોય પછી એ તો કેવી જાહો જલાજી ભોગવે. આપણને કોઈક નયના માનાના કોઈક એકાદા નેતા ઓળખતા હોય તો આપણે હકાવી દઈએ કે ભાઈ એ બધા ઘરનો સ્ટાફ છે અમારો. અને આ તો એમનો મિત્ર જેનું શાસન છે, રાજાનો મિત્ર હોય એ તો કેવો જાહો જલાજી ચલાવે. એટલે કળિયુગનો મિત્રનું નામ છે અધર્મ. કળિયુગ એટલો વ્યાપ્ત છે, અધર્મ એમનો મિત્ર છે. અધર્મના દ્વારા એટલો બધું આપણું સનાતન ધર્મને અત્યારે તમે જોવો તો જ્યાં ત્યાં હાનિઓ થવા લાગી છે. અને જો હજી 2 વર્ષ ન સમજ્યા એટલે યાદ રાખજો, આપણા આ દેશમાં આપણે જીવવું બહુ ભારે પડી જાય. અને એટલા બધા પ્રહારો થવા લાગ્યા છે. અને એ સમયમાં જ્યારે નારદજીએ જોયું હતું, બધા લોકો સત્વહીન થયા, સારહીન થયા. હું હરિદ્વાર ગયો, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, બધે જ ગયો, પણ મને કે શાંતિ જોવા ન મળી. વૃંદાવનમાં આવીને મને શાંતિ જોવા મળી. વૃંદાવનમાં આવીને મને શાંતિ જોવા મળી. અને સંત કોઈ એવા સારા એવા શહેરમાં ગયા, આપણને એવું છે આપણે દુઃખી છે બીજા સુખી છે, પણ આ એક તમારો ભ્રમ છે. આપણને એવું છે કે આપણે દુઃખી છીએ ને બીજા સુખી છે. અરે આ એક આપણે વિચારીએ ખોટું છે, આ એક આપણો ભ્રમ છે. અને આપણે જેમ દુઃખી છે એવી રીતના સામેવાળા બીજા ઘણા બધા લોકો દુઃખી છે. આ દુનિયામાં કોઈ સુખી કોઈ છે જ નહીં. કબીર સાહેબની તો પંક્તિ આવેલી છે, જો દેખે સો દુખિયા બાબા, સુખિયા કોઈ નહીં. जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं. અરે આ દુનિયામાં આપણે સુખી, અરે આપણે દુખી, આ એક આપણા મનના બધા તરંગો છે. અને આ દુનિયામાં કોઈ એવું હૃદય તો બતાવો કે જે ભગવાનની સામે ભાગવતજી ઉપર હાથ મૂકીને એમ કહી દે હું સુખી છું. દુનિયામાં એક એવું ઘર નથી, ભગવાન આત્મા એવો નથી જેને ઈચ્છા ન હોય. એક એવી આત્મા નથી જેમને ઈચ્છા ના હોય. અને એક સંત ગયા ત્યાં સુંદર મજાનો એવો બંગલો, અને ત્યાં પતિ પત્ની બંને ઝૂલતા હતા. અને ત્યાં જઈને પૂછ્યું, એલાવ તમારે કઈ દુઃખ છે? બે એકબીજા એકની સામે જોતા જોતા કે નહીં મહારાજ, અમે બંને એકબીજા એકને સમજી શકીએ છીએ, પણ અમારા દ્વારા સંતાનો થયા ને એનાથી દુઃખી છે. આપણે દુઃખી તો ખરા નહીં કે હા દુઃખી, ઠીક છે. અને બીજા બંગલામાં ગયા, છોકરાઓ રમતા હતા અને માતા પિતા બંને ઝૂલામાં ઝૂલતા હતા. અને ત્યાં જઈને પૂછ્યું, એલાવ તમને કાંઈ દુઃખ? એટલે છોકરાએ માતા પિતા સામે જોયું, માતા પિતાએ છોકરાઓની સામે જોયું, કરતા કરતા પૂછે, ના અમે બધા એકબીજા એકને સમજી, એ પણ એક વાતનું દુઃખ છે. કઈ વાતનું? એ કે અમે અમારા પરિવારથી હેરાન છીએ. ઠીક, એટલે તમે તમારા પરિવારથી દુઃખી? એ કે હા, પણ દુઃખી તો ખરા નહીં? કે હા. ઠીક, એક એવું એપાર્ટમેન્ટ જ્યાં 3-4 માળ, અને 3-4 માળ ઉપર રહેનારા બધા પોતાના પરિવારના સદસ્યો. એટલે ત્યાં જઈ અને રાત્રિનો સમય બધા બેઠા હતા. ત્યાં જઈને પૂછ્યું, એલો તમને કાંઈ દુઃખ? એટલે બધા એકબીજા એકની સામે જોતા જોતા કે અમે બધા એકબીજા એકને સમજી શકીએ, અમે બધા સુખી છીએ. ત્યાં એક વડીલે આંગળી ઊંચી કરી, મહારાજ કે એક વાતનું તો દુઃખ છે, અમે બધા એકબીજા એકને સમજી શકીએ, પણ અમે અમારા પાડોશી, અમે અમારા બાજુવાળાથી અમે બહુ હેરાન છીએ. ઓહો, એટલે તમે દુઃખી તો ખરા ને? એ કે હા. એ એક ગામ હતું, ગામમાં જઈને પૂછ્યું, એલા તમે કોઈ દુઃખી? એ કે એક ઘરથી અમે દુઃખી છીએ. ઠેક, એટલે તમે દુઃખી ને? હા. આ દુનિયામાં તમે કોને સુખી માનો? એ 50-50 લાખની ને કરોડ રૂપિયાની 4 વ્હીલ લઈ લીધી ને હાંકવા મળ્યા એટલે સુખી? એ તમારી પાસે કઈ ખારી એવી હોનાની બધી માળાઓનો, હોનાના બ્રેસલેટો, સુવર્ણના અલંકારો આ બધું પહેરી લ્યો એટલે હું તમે સુખી? સારી એવી લક્ઝરિયસ
અરે તમે ઘડિયાળ પહેરી લો એટલે તમે સુખી, સારી એવી હાડી ડ્રેસ પહેરી લો અને આપણે પાવડર લગાડીને નીકળી જાય અને આપણે એમ કહી દઈએ કે આપણે સુખી, એમ થોડા સુખી. આ તો બધા ભૌતિકતાના બધા સુખો છે. આધ્યાત્મિકતાના સુખ માટે આત્માની શાંતિ, અને એ જ અધ્યાત્મનું સુખ છે. આત્માની શાંતિ એ અધ્યાત્મનું સુખ છે. એટલા માટે કોઈ આ દુનિયામાં બતાવો તો ખરા કોઈ માણસ કોણ સુખી છે. એટલા માટે કબીરજી કહે, જોગી દુખિયા જંગમ દુખિયા, તપસી કો દુખ દુલારે હો. જોગી દુખિયા જંગમ દુખિયા, તપસી કો દુઃખ દુલારે. આસા મનસા સબ ઘટ વ્યાપી. શામન સા સબ ઘટ વ્યાપી. અરે જેની પાસે સાયકલ છે એ સાયકલ ચલાવીને જાય છે, એ માણાને સામે ટુ વ્હીલ વાળો બાઇક વાળો નીકળે એટલે એમ થાય આની પાસે કેવી સારી બાઇક, આવી ગાડી મારી પાસે હોત તો. એ બાઇક વાળાને એમ થાય છે, ફોર વ્હીલ વાળો જાય અને જોવે કે આવી ગાડી મારી પાસે હોત તો. જેની પાસે કાર છે અને એ પાછો બાજુમાંથી એવી સારી કાર નીકળે છે અને એને જોઈને એમ થાય છે આવી સારી કાર મારી પાસે હોત તો. અને એ લક્ઝરિયસ કારમાં ફરવાવાળા માણાને અને જ્યારે આકાશમાં જોવે ને જ્યારે પોતાના પ્લેન જ્યારે જોતો હોય અને ત્યારે વિચાર કરે આવું એક જેક મારી પાસે હોત તો. આ દુનિયામાં અરે જે પતરાવાળી રૂમમાં રહે છે એમને 1 BHK રૂમ રહોડામાં જવું છે, રૂમ રસોડાવાળાને 1 BHKમાં જવું, 1 BHK વાળાને 2 BHKમાં જવું, એમને 3 BHKમાં, એમને ભાઈ 4 BHKમાં, એમાં જ પાછો બંગલો, એમાં જ પાછું આખું સિટી, એમાં જ પાછું એક આખું ગામ પોતાનું જોવું જોઈએ. આ દુનિયામાં કોણ, અરે કોઈ સુખી જ નથી. જોગી દુખિયા, આવું હું નથી કહેતો, કબીરદાસજી મહારાજ કહે છે. જોગી દુખિયા જંગમ દુખિયા. જંગમ એટલે આ તીર્થ, તીર્થી દુખી છે. તીર્થમાં ક્યાં શાંતિ છે? એ બધા લોકો માત્ર ને માત્ર અરે બનાવવા માટેના બધા સંસાધનો થયા છે. પોતાની રોજી રોટી હાલે. અમારા પૂજ્ય ભાઈ શ્રી સદગુરુ ભગવાન તો એવું કહે બાપુ કે આજનો અરે આ કળિયુગનો માણા કે હવારમાં આમ ગાડીને સેલ મારે ને ત્યાં વિચાર કરે કે કેટલા લોકોને મૂંડી નાખીએ પણ મૂડીને મેળવીને રહી. મૂંડી નાખવા પણ મૂડીને મેળવીને રહેવી છે. ઘણા લોકોના અરે હવારમાં ગાડી સેલ મારે ત્યાં એને નક્કી કર્યું હોય આ જેટલાનું મારે કરી નાખવું છે. એ તમારું થાય કે ન થાય પણ એનું થઈ જાય. ધૂત ભી દુખિયા અવધૂત દુખિયા, દુખિયા હે ધન રંકારે. આ દુનિયામાં જેની જેની પાસે સંપત્તિ છે એને તમે સુખી માનો? એ જેની પાસે સંપત્તિ છે એને તમે સુખી માનતા હોય જરાક આંગળી ઊંચી કરો તો. હા, જેની પાસે પૈસા હોય ને એ માણસ તમે સુખી માનતા હોય નહીં? કોઈ સુખી નહીં. તો જેની પાસે નથી એ સુખી છે? હવે જેની પાસે નથી ને એ માણસ સુખી હોય તો એ એક જરાક આંગળી ઊંચી કરો તો આમાંથી એ કોઈ નહીં. અરે જેની પાસે નથી ને એ આવા આયોજન જોવે ને તો એ વિચાર કરે કે ભાઈ આવી હારી કથાઓ અમારે હરિદ્વારના આંગણે કરવી છે. કે ભગવાન અમને જો દ્રવ્ય આપે ને તો આ દુનિયામાં છે ને એ દુઃખી નથી, નથી એ દુઃખી નથી, પણ આ દુનિયામાં સુખી તો એ છે કે ભગવાને આપ્યું છે અને આવા હારા સત્કાર્યમાં ઉપયોગ કરી લે ને મારા વાલા એ આ દુનિયામાં સુખી, બાકી બધા દુઃખી. ધૂત ભી દુખિયા અવધૂત ભી દુખિયા. અને નારદજીને જ્યારે દુઃખી જોઈ અને કીધું કે કળિયુગનો માણા તો કેવો થયો, સત્વહીન થયો છે. સત્યમ નાસ્તિ તપ સોચમ દયા દાનમ ન વિદ્યતે. સત્યતા ગઈ, નાસ્તિકતા પણ ગયું છે અને તપસ્વીતા પણ ગયું. ક્યાંક ક્યાંક જોવા મળે. સોચમ પવિત્રતા ગઈ, દયા ગઈ, દાન એ દાનવીરતા હવે ધીમે ધીમે ઘટતી જાય છે. બધા લોકો પોતપોતાનું ઉદરમ ભરીણો જીવા વરાકાકૂટ ભાષિણમ. 5 બાઉલમાં ભજીયા પડ્યા હોય અને 5 લોકો જમવા હોય, પીરસવા વાળો ભાઈ વિચાર કરે 5 લોકો છે બધાને એક એક આપું, પણ પેલી થાળીમાં જે આપણે જે લઈને ઊભો હોય અને એની થાળીમાં એક ભજ્યું મૂકે એટલે એમ કે ઓલા 4 બાકીના છે ને મારી થાળી મૂક દે. અરે ઓલો પીરસનારો કે તમારી પાછળ 4 છે બધાને એક એક આપું બધાને થઈ જાય. એ કે એ બીજાનું જ્યારે થવું એ થવું એ ટાઈમે થાય, પણ પેલા મારું થઈ જવું જોઈએ. પોતાનું પેટ ભરવામાં મશગુલ છે. ઉદરમ ભરીણો જીવા વરાકાકૂટ ભાષિણ.
આજનો માણા આવો થઈ ગયો. કળિયુગમાં લોકો બધા આવા થવા લાગ્યા. સ્ત્રીઓના રાજ આવ્યા, આવું હું નથી કહેતો, પણ અહીંયા વેદવ્યાસજી એવું કહે છે, સ્ત્રીઓના ઘરમાં રાજ આવ્યા છે. અને બધા લોકો એ પોતાનો ભાઈ બાજુમાં રહેતો હોય પણ એની પાસે સલાહ લેવા ન જાય, પોતાનો હાળો બાર ગામ રહેતો હોય પણ એની પાસે સલાહ લેવા જાય. શાલ્કો બુદ્ધિદાયક. સનત કુમારો સાંભળો, એક જગ્યાએ તો હું ગયો અને ત્યાં જઈ અને મેં જોયું, એટલે હું ત્યાંથી પસાર થતો હતો અને એવામાં એક સ્ત્રી આવીને મને એટલું કીધું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ વિનાશય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ વિનાશય. એ સાધુ બે ક્ષણ વાર માટે ઉભા રહો. સાધુનું ક્ષણ અને ભોજનનું કણ અને ક્યારેય ન બગાડવો જોઈએ. હા, સાધુનું ક્ષણ ભોજનનો કણ ક્યારેય ન બગાડવો જોઈએ. એ સાધુ, હું થોડી વાર માટે આપ અહીંયા ઉભા રહો, હું મારી ચિંતામાંથી તમે મને મુક્ત કરો. સ્ત્રી આવી અને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. નારદજીએ કીધું કે બોલો ને મૈયા, શું હતું? એટલે નારદજી પૂછતા પૂછતા કહે છે, તમે કોણ? અરે તમારી આ બંને બાજુમાં એક એક વૃદ્ધ પુરુષો જે સૂતા છે એ કોણ? જે યુવાન સ્ત્રી અને એમની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અને આ સુનારા, એ કે આ કોણ છે? નારદજીને જ્યારે પૂછ્યું તમે કોણ, અને કીધું કે હું ભક્તિ મહારાણી. મહારાજ, મારું નામ ભક્તિ છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે. ગુર્જરે જીર્ણતામ ગતા. હે મહારાજ, મારી ઉત્પત્તિ છે ને દ્રવિડ દેશમાં થઈ, એ મારી વૃદ્ધિ છે ને કર્ણાટકમાં થઈ, અને થોડી થોડી વૃદ્ધિ મારી મહારાષ્ટ્રમાં થઈ, અને પછી આવી અને ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરમાં આવીને હું ભક્તિ મહારાણી કહે હું જીર્ણ થઈ. પણ એ કે બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા, આ કોણ છે? કે કીધું મહારાજ, એ તો મારી ચિંતા છે, મારા દીકરાઓ છે. નારદજી વિચાર કરે, દીકરાઓ એટલે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આ કેમ બને? મા યુવાન હોય અને દીકરા વૃદ્ધ હોય તો આ કેમ બને? કે મહારાજ, એ તો મારી વ્યથા છે, હવે તમે મને આમાંથી મુક્ત કરો. હું અહીંયા આવી જ્ઞાન અને વૈરાગ્ય બંને મારા દીકરાઓ, હું ભક્તિ મહારાણી છું, અને તમે એ બંને દીકરાઓને જાગૃત કરવા માટે થઈને તમે કાંઈ પણ કરો, પણ એ બંને દીકરાઓ જો જાગૃત નહીં થાય તો યાદ રાખજો મહારાજ, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. વિદેશમાં ચાલી જાય. ક્યારેક ક્યારેક આપણે છે ને હિન્દુ સંસ્કૃતિના લોકો, આપણે ક્યારેક ક્યારેક સંસ્કૃતિને ભૂલીએ છીએ. પણ ફોરેનરો જે કાંઈ લોકો આવે છે, અહીંયા તમે ઋષિકેશમાં જાજો, અહીંયા તમે હરિદ્વારમાં તમે જોશો, ગલીએ ગલીએ એક ફોરેનર તમને જોવા મળશે. અને ઋષિકેશમાં તો તમે જાજો કે એ આપણા સનાતન ધર્મના જે સંસ્કૃતિને શોભે એવા કપડાં એવા ધારણ કરી અને હાથમાં માળાજી લઈને હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે ના મંત્ર જાપ કરતા તમને જોવા મળશે. ભગવાનનું નામ લેતા જોવા મળશે. એમને ખબર પડી ગઈ છે, એ લોકોને ખબર પડી ગઈ છે, માત્ર સંપત્તિથી સુખ નહીં મળે, આધ્યાત્મકતાનું સુખ મેળવવા માટે તેને ભગવાનનો માર્ગ લેવો પડશે. ગુર્જરમાં આવી અને જીર્ણ થઈ ગઈ, આવું જ્યાં કીધું આપણે આજ સુધી એવું જ સાંભળી રાખ્યા. ગુર્જર આવે એટલે આપણે સમજીએ ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ, ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ. પણ હું નથી માનતો કે આપણા ગુજરાતમાં આવીને ભક્તિ મહારાણી જીર્ણ થાય. શા માટે? અરે તો કે 11 વર્ષની લીલા ભગવાન એ ગોકુળિયામાં કરે, 14 વર્ષની લીલા ભગવાન મથુરામાં કરે, 100 વર્ષની લીલા જો ભગવાન દ્વારિકામાં કરતા હોય, અને એ દ્વારિકા એવું ક્યાં તો કે ગુજરાતમાં, અને એવા ગુજરાતમાં આવીને ભક્તિ મહારાણી જીર્ણ થાય ખરા? પણ હવે ક્યાંક ક્યાંક એવા બોર્ડ મારે છે આપણે જે આશ્રમ મંદિરના પરિસરોમાં કે સંસ્કૃતિને શોભે એવા કપડાં પહેરીને તમારે આવું, આ પરિસરમાં શોભે એવા કપડાં ધારણ કરીને તમારે આવું. આવા જ્યારે બોર્ડ જોઈને ત્યારે એમ થાય કે હવે ધીમે ધીમે આપણી સંસ્કૃતિ લુપ્ત થતી આવે છે, ધીમે ધીમે સંસ્કૃતિ લુપ્ત થતી આવે છે. આપણે ક્યાં જઈએ, આપણે કેમ જવું જોઈએ, કેમ બેસાય, કેમ જોવાય, સંભળાય, આ બધું એક એની પ્રથા છે.
કેવી રીતના ભાગવતજી સામે છે, કેવી રીતના બેહવું જોઈએ, આ બધા નીતિ નિયમો છે. પગ ઉપર પગ ચડાવીને તમે સામે બેહી જાઓ, એ કાંઈ નીતિ નિયમ નથી. ભગવાન છે સામે, અને ભગવાન બેઠા હોય તેની સામે બેહનારો માણસ કેવો હોવો જોઈએ. એટલા માટે જ આવા બધા નીતિ નિયમોની સાથે કથા સાંભળો. એટલે ઘણા લોકો કથા સાંભળે કે દાદા આવી તો કેટલી કથાઓ સાંભળી નાખી દીધી. હું નાખી જ દીધી, ભગવાન જીવનમાં ઉતારી નથી. કેટલી સાંભળી નાખ ખાલી જીવનમાં માત્ર ને માત્ર સાંભળવા માત્ર સાંભળી છે, પણ જીવનમાં ઉતારવા માટે નથી સાંભળી. મહારાજ જો આ બંને દીકરાઓ નહીં જાગે તો હું અહીંયાથી નહીં જાઉં. અને ત્યારે મને કીધું, નારદજી કહે કે આના માટે શું કરું? ગીતાજીના પાઠ કીધા. બંને જે જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગૃત તો થયા, પણ ફરીવાર પાછા આળસ મરડીને ત્યાં ને ત્યાં સૂઈ ગયા. એટલે આળસ મરડી અને ફરીવાર ત્યાં ને ત્યાં સૂઈ ગયા. એટલે ભક્તિ મારને કીધું, મહારાજ કે હવે તમે આમનો કંઈક એવો ઉપાય કરો ને આ બંને દીકરાઓને તમે જાગૃત કરો, અને નહીતર હું વિદેશ તરફ ચાલી જઈશ. અને ત્યારે કીધું આના માટે શું કરવું? નારદજી જતા રહ્યા. નારદજી કહે છે, અરે આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે મારે શું કરવું જોઈએ? અને ત્યાં આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. સત્કર્મ કહેવાય કોને આ દુનિયામાં? અરે કોઈ ભૂખા માણસ તમે અન્ન આપી દો એટલે શું માની લીધું સત્કર્મ થઈ ગયું? પણ એમ થોડું સત્કાર્ય થાય છે. સત્કર્મ આ દુનિયામાં મોટા મોટું કોઈ હોય તો એ છે ભાગવતની કથા. આ ભાગવતની કથાથી બીજું મોટું કોઈ સત્કાર્ય નથી. ભાગવતની કથાથી બીજું મોટું કોઈ સત્કાર્ય નથી. સત્કર્મ કરો, સત્કર્મ કરો. ત્યારે નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને માટે થઈ અને પ્રથમ વખત ભાગવતની કથા કરી. અને ભાગવતની કથા જ્યાં આનંદ નામના ઘાટમાં અને ગંગાજીના ક્ષેત્રમાં અને ભાગવતની કથા કરી. જ્ઞાન સરિતામાં સ્નાન કરવા માટે અસંખ્ય ઋષિમુનિઓ આવ્યા. અને એવામાં ઋષિમુનિઓને તો આશ્ચર્ય થયું. શું થયું? એવં નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશમાને ઋષભે સભાયામ આશ્ચર્યમેકં સમભૂતદાની તદુચ્યતે શૃણુષો નકત્વમ. ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય કથા સ્થળે જાય અને એ આવતા હતા. પણ કેમ આવતા હતા? અરે તો કે ભગવાનનું નામ લેતા લેતા, બીજા ત્રીજાની વાતો કરતા કરતા નહીં, ભગવાનનું નામ લેતા લેતા આવતા હતા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામા નિમુહુ નાથેતિ નામા નિમુહુર વદંતી. એ તમારા રૂમથી કથા મંડપ સુધી આવો એટલે બીજા ત્રીજાની વાતો કરતા કરતા નહીં, પણ ભગવાનનું નામ લેતા લેતા આવજો. અને આ કથા ગંગા સાંભળવાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમતી માતા અને બધા પૃષ્ઠ થયા છે. પૃષ્ઠ થયા એટલા માટે આ પ્રથમ દિવસની મહાત્મ્યની કથા એટલા માટે અરે આપણા હૃદયમાં પણ ક્યાંક ભક્તિ બેઠી છે, અરે જ્ઞાન બેઠા છે, વૈરાગ્ય છે. પણ કાંઈક એવી ઉપરથી ધૂળ લાગી ગઈ હોય ને, તમે ગમે એટલું ઢાંકીને જાઓ, આ 7 દિવસ પછી તમે તમારા ઘરે જઈને લોક ખોલો એટલે થોડી તો રજ આવી જ ગઈ હોય. તમે ભલે ને ગમે એટલા બારના બંધ કરી દો, રજ આવી જ ગઈ હોય. એટલા માટે થઈને અરે અંતરમાં પણ અરે આત્મામાં પણ ક્યારેક ક્યારેક રજ આવી ગઈ હોય. એ રજને સાફ કરવા માટે, એ રજથી સ્વચ્છ થવા માટે થઈ કૃષ્ણ રૂપી આ પ્રથમ કથા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જાગૃત થયા છે. અને અરે આપણા આત્મામાં પણ ભક્તિ બેઠી, એમને જાગૃત કરજો. આપણા આત્મામાં જ્ઞાન બેઠું, એમને જાગૃત કરજો. આપણા આત્મામાં વૈરાગ્ય બેઠું, એમને જાગૃત કરજો. એટલું કહી અને આવો અરે આજના આ પ્રથમ દિવસની આપણી આ દિવ્ય કથામૃતને અને આપણે સૌ લોકો આપણે અહીંયા વિરામ આપીએ છીએ. અને પ્રેમ અને ભાવથી ઠાકોરજીનો 2-5 મિનિટ માટે એકાદું કીર્તન, અને એમાંય રાસ રમવો હોય તો રમવાની છૂટ છે. એવાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરે આવો ને, વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો ને, એવાલા
મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે મારા પૂરા કરવા ફૂલ હસીને બોલાવો. એ વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરે આવો ને વાલા અરે હરી બોલ. શ્રી રાધે એ મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે. એ મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે એ મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે. મેં તો તમ સંગ રમવા કાજ લજા ત્યાગી રે. મેં તો તમ સંગ રમવા કાજ લજા ત્યાગી રે. એ વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરે આવો ને વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર શ્રી યા. રાધે હરી બોલ. અલાય બળાવું પર મેર કરજો મુરારી રે ઉપર મેરે કરજો મુરારી રે. એ વાલાય બળાવું પર મેર કરજો મુરારી રે વાલાય ઉપર મેરે કરજો મુરારી રે. એ હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે તો જન્મો જન્મની
પ્રીતમ પ્યારા રે મારા પર રહો માનટવર નાથ મુજથી પ્યારા રે એ પણ રહો માનટવર નાથ મુજથી પ્યારા રે એ વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરે આવો ને વાલા ને વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરે આવો ને વાલા ને રૂમ ઝૂમ કરતા શામ મારે ઘેરે આવો ને વાલા મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે મારા બોલીએ શ્રી ભાગવત ભગવાન કી દ્વારિકાધીશ કી आज के आनंद की उमाकांत स्मरण विदे नमः पार्वती पतये હર હર મહાદેવ. હાલો ખૂબ સરસ. પ્રથમ દિવસ પોથી યાત્રા અને પ્રથમ દિવસનું આ પ્રથમ સત્ર જ્યારે વિરામ લઈ રહ્યું છે ત્યારે જોરદાર તાલીઓથી વક્તા મહોદય જોગી દાદાને આપણે વધાવીએ. આવા જ આનંદની સાથે આપણે 7 દિવસને પરિપૂર્ણ કરવાના છે ત્યારે આજે પ્રથમ દિવસ આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલે પુનઃ આ જ કથા ગંગાની અંદર સાંભળવા માટે શ્રોતાઓને વિનંતી કરીશ. સવારે 8:30 કલાકે આપ સૌ કથા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. બરાબર 9 કલાકે આપણી કથા પુનઃ દ્વિતીય દિવસના બીજા સત્રનો આપણે કાલે પ્રારંભ કરીશું. તો આવતીકાલથી આપણે સુંદર મજાના ટાઈમ ટેબલ પ્રમાણે સવાર બપોરની આરતી વગેરે પૂજાની અંદર પણ બધા જોડાશું અને દિવ્ય લાભ લેશું. તો આવો આ સત્રને અત્યારે આપણે અહીંયા જ વિરામ આપીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરે રામ હરે રામ 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 હરે હરે. Hare Krishna
राम 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 हरे हरे। श्री राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे राधे। ओ श्री राधे जय जय राधे 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 श्री राधे जय जय राधे। ओ जय जय राधे जय जय राधे जय जय राधे जय जय राधे। कृष्ण कन्हैया लाल की जय। आज के आनंद की जय। द्वारिकाधीश की जय। प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव हर।